સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિદાન પ્રગટ્યો માન સરજ મહંસલો. તસ રત્ન કુક્ષી દેવ માતા દેવ સુત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્યમાશય તત્વ જ્ઞાની રાજચંદ્ર મયા કરો. નહીં રાગ ને વળી દ્વેષ નો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વ જ્ઞાની રાજચંદ્ર મયા કરો. તે બાહ્ય તે ગૃહ વાસ્તમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વ જ્ઞાની રાજચંદ્ર મયા કરો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે અમૂલ્ય તત્વ વિચાર. પહેલી કડી આપણે જોયેલી કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, 10 દ્રષ્ટાંત દુર્લભ. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. કર્યું શું તે? અનંત કાળમાં જે ન મળે, ભાગ્યે જ મળે એવું મળ્યું. 10 દ્રષ્ટાંત દુર્લભ એ તને મળ્યું. વિતરાગનું કુળ મળ્યું, આર્ય દેશમાં જન્મ મળ્યો, પાપ પુણ્ય પુનર્જન્મ ભાવિ જન્મ એ વિશે જાણવાનું મળ્યું. એ વિતરાગની વાણી સમજાવવાનો વિતરાગ મળ્યો. તો એ અરે તારી આ દશા કુપોદો ઠપકો આપે છે આપણને. બીજી કડી, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશે લક્ષ્ય લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાતી રહો. એ દ્રવ્ય તો મરણ કરે જ છે, સમાધિ મરણ સિવાયનું, એટલે ફરીવાર જન્મ છે એટલે ફરીવાર મરશે. એક વાર તો મરે છે, ક્ષણે ક્ષણે મરી રહ્યો છે. આર્ત ધ્યાનમાં જોયે છે જોયે છે જોયે છે. અનંત કાળથી એને બધું ખાધું બધું પીધું, હજી ધરણો નથી, હજી એની તરસ છીપાણી નથી. એટલે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે મરી જ રહ્યો છે. ત્યારે ઈચ્છાનો નાશ થશે. મહાભારતમાં આવે છે ને ઈચ્છા મૃત્યુ. ઈચ્છા મૃત્યુ નહીં, ઈચ્છાનું મૃત્યુ. ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું. ઈચ્છા પ્રમાણેનું મૃત્યુ નહીં, ઈચ્છાનું મૃત્યુ થાય તો કામ થાય. એ જીવ કે આ ઈચ્છા તબે, એ ઈચ્છા દુઃખ મૂળ. આ સુખ પ્રાપ્ત કરવા જાય છે ને સુખ ટળે છે. એફડી વટાવી લેવો, કેશ વાપર્યા, ખલાસ થઈ ગયું, ખાતું ખાલી. એવું પૂર્ણ કરે કે વટાવે તો વધતું જાય, પુણ્યનું બધી પુણ્ય આગળ આગળ વધતો જાય. એના ખાતામાં જ નથી. કેમ? 5 ઇન્દ્રિયના વિષય, છઠ્ઠા મનના વિષય. બસ આ સુખ એને સુખ માન્યું છે. એમાં કોઈ સુખી થયો નથી, થવાનો નથી કઈ. આ ચિંતામણી રત્ન જેવો અવસર છે એને. એક વાણિયાનો છોકરો તો પ્રભુજી આ દાખલો આપતા, સૌ સહેલો દાખલો આપણે એ કરીએ છીએ. આ કુપોદે કહ્યું અમદાવાદમાં પોપટલાલ નોકચંદ, આ જીવ ખરો વાણિયો છે જ નહીં, બધું મફત આપે છે. મફત મળતું તો વાણિયો ઝાલ્યો રહે કે દોડીને લઈ લે. આ લેતો જ નથી. અતિ નિર્જરતા વણ દામ ગ્રહ, મફતનો વેપાર છે તોય કરવો નથી. રોકાણ કાંઈ નહીં, નફાની ભાગીદારી તોય કે નથી કરવું. એક વાણિયાનો છોકરો હતો, તે રોજ ઝવેરીની દુકાને બેસે અને રત્નોની પરીક્ષા કરે, ખરા ખોટા. પછી જોઈને જ કહી દે ખોટું રત્ન છે, ફેંકી દે, ડુપ્લિકેટ. એમ કરતા કરતા તેને ચિંતામણી રત્નનું નામ સાંભળ્યું. ત્યાં ચિંતામણી હાથ લાગે ને તો પછી જે ઈચ્છે એને મળે. હવે હોશિયાર થઈ ગયો, હીરા પારખું થઈ ગયો. પછી ધંધો બધો કરવો મટી જાય અને રત્ન આપણે આ મેળવવું કે આ રત્ન મળી જાય તો કામ થઈ જાય કે. પછી બધાને પૂછ્યું કે આ રત્ન ક્યાં મળે? બધા ઝવેરીને પૂછે. આ રત્ન તો લાખો કરોડોનું હોય, ઝવેરે જ મળે. મનુષ્ય ભાવની વાત ચાલે છે. આ રત્નદીપમાં મળ્યા એટલે વાણિયાનો છોકરો ઉપડ્યો તો હું ગમે એટલું રોકાણ કરીને આ લઈ લઉં. બાકી તો બધા રત્ન પારખી લીધા છે અને ખબર પડી ગઈ છે કે હીરાની કિંમત કેટલી હોય. વાણિયાના છોકરાએ કહ્યું કે રત્નદીપ ક્યાં છે? તેને કહ્યું કે મેં જોયો છે આ દ્વીપ, મને લઈ જાઓ. તેને કહ્યું કે ₹1,00,000 આપ તો લઈ જાઓ તમે.
લાખ રૂપિયા આપી દીધા કે એ જોઈએ જ છે. તો પછી ત્યાં ગયો અને પૂછ્યું કે અહીં ચિંતામણી રત્ન ક્યાં મળશે? રત્નદ્વીપ તો પહોંચ્યો, બધાને ખબર છે કે અહીંયા ચિંતામણી રત્ન મળે છે. આપણને બધાને ખબર છે કે આ દુર્લભ એવો મનુષ્ય દેહ છે, તો એ આચરણમાં કોઈને નથી આપણને. એટલે જ્ઞાનની વાત સાચી લાગતી નથી. એટલે આપણે આચરણમાં ભૂલ નથી, હજી શ્રદ્ધામાં ઠેકાણા નથી. એટલે પ્રભુજી કહેતા બધું કરે છે જીવ, એકડા વગરના મીંડા કરે છે, ઘૂંટ્યા કરે છે, મીંડા ઘૂંટે છે. એકડો ઘૂંટે ખાલી તો કામ થઈ જશે. લોકોએ કહ્યું કે અહીં કેમ રખડતા નથી કે રત્નો? એને માટે તો આ પહાડ ઉપર એક દેવી છે, ઉપદેશ બોધ છે. દેવી દેવી કઈ આપતા નથી, પણ આ તો પ્રભુજી ઉપદેશ બોધ કહેતા, એટલે ભોળા બાળા પાત્ર જીવો માટે. આ પહાડ ઉપર એક દેવી છે, તેની ઉપાસના કરો તો એ રત્ન આપે છે. એ પહાડ ઉપર ચડી ગયો અને ખાધા પીધા વગર 20 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ, કે દેવીને રીઝવું, મને પ્રસન્ન થાય એટલે હું માગીશ કે હું રત્નદ્વીપમાં એટલે જ આવ્યો છું, રત્ન આપો. 21મા દિવસે દેવી પ્રસન્ન થઈને કહ્યું કે તારા ભાગ્યમાં છે જ નહીં. વાણિયાનો છોકરો દેવીને ખીજાય છે, હું આ સાંભળવા નથી આવ્યો અહીંયા. મને રત્ન પારખતા આવડે છે, મેં ચિંતામણી રત્ન વિશે જાણ્યું છે, શાસ્ત્ર ઘણા વાંચ્યા છે, હવે મારે આ જોઈએ છે. નહીં મળે એ વાત સાંભળવા નથી આવ્યો કે તમારે આપવું જ પડશે. મેં તમારી આરાધના કરી છે, હું આટલું સાંભળવા નથી આવ્યો. દેવી કે લે આ રત્ન, કે આવ્યો છે એટલે મહેનત કરી છે. 21 દિવસે પ્રસન્ન થઈને આપ્યું. છોકરો રત્ન લઈને નીચે આવ્યો ને પાણું કરી લીધું. 20 દિવસનો ભૂખ્યો હતો ને અન્ન જળનો ત્યાગ હતો. જે માગ્યું તે બધું થયું. એ નાવમાં બેસી ઘર તરફ રવાના થયો કે રત્ન લઈને હું જાઉં અને બાકીની જિંદગી સુખેથી જીવીશ. કયું સુખ? એની કલ્પનાનું સુખ. એટલે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. શરદ પૂર્ણિમાની રાત રસ્તામાં પાણીમાં ચંદ્ર ચળકતો દેખાણો. આખો પૂનમનો ચાંદ કેવો, એમાં શરદ પૂર્ણિમાનો ચાંદ. એ જોઈને કહ્યું આ રત્ન બહુ ચળકે છે અને ચાંદો ચળકે છે. જોવું તો ખરો, ચાંદો વધારે ચળકે છે કે મને આ રત્ન મળ્યું છે એ વધારે ચળકે છે? મારી પાસે તો ચિંતામણી રત્ન છે, આ બહુ ચળકે છે. હાથમાં લઈને સરખામણી કરે છે, આમ કરવા બેસે, આમ જોવે, આમ સરખાવા ગયો. એટલે શું મારતો તો હોળીમાં મોજું આવ્યું, એક પડી ગયું રત્ન. ખાવામાં રહ્યો, પીવામાં રહ્યો, ભોગ વિલાસમાં રહ્યો. હાથમાં સરખામણી કરતા કરતા તો પડ્યું. આ મનુષ્ય ચિંતામણી જેવો મળ્યો છે, આય સારું ને આય સારું. આ ઘરે સારું જ છે, 5 વર્ષ સુધી એમ છે હવે મોટું લઉં જરા. આ સારો જ છે બંગલો, હા બીજા 3 વર્ષ એમ છે હજી મોટું લઉં. મોટું કરતા 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 3 હાથની જગ્યા કુપાલ દો કે 3 હાથની જગ્યા છેલ્લે માગશે, વધારે નહીં માગે. ટાટાને મુંબઈમાં પ્રસંગ બન્યો છે, એનું ઘર જોવા લઈ ગયા. કુપાલ ગયા એટલે બધાને એમ કે ફર્નિચર જોવા ગયા હશે. પેરિસ થી, ફ્રાન્સ થી બધું ફર્નિચર મગાવેલું. આ દિવાનખાનું, અહીંયા આ ફર્નિચર. કુપાલ બધું જોયું શાંતિથી. બનેલો પ્રસંગ છે મુંબઈમાં. પછી કે છે આમાં આવ્યા તો ખરા, 2 વાત કરે છે. આ બધું કોણ વાપરશે કે તમને સંતાન નથી થવાનું એમ સમજાય કેમ? કુપોદેવે ગાંધીજીને કહેલું કે ખૂન કરનાર પ્રત્યે પણ દ્વેષભાવ ન કરવો. સમજાય કે આ એમ કે છે તમારું ખૂન થવાનું છે એમ સમજાય? જ્ઞાનીની વાણી મોગનમાં જ હોય કે છે આત્મકથા. મને શીખવાડ્યું છે રાયચંદભાઈ કવિએ કે ખૂન કરનાર પ્રત્યે પણ દ્વેષ ન કરવો. રાયચંદભાઈ કવિએ કહી દીધું કે તમારું ખૂન થવાનું છે. આપણને નથી સમજાતું તો ક્યાંથી ગાંધીજીને ક્યાં સમજાય? ગાંધીજી આ માર્ગમાં નહોતા ગયા, આપણે તો માર્ગમાં છીએ એમ દાવો કરીએ છીએ. આપણે 30-40 વર્ષ પછી હજી આપણને ઓળખાણ નથી થતું. હજી ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ, બધાને પૂજ્યા જ કરે જ ને. પ્રભુજી કેટલા ભાઈડા કરવા છે. એક ધણી ધ્યાર્યો દિંગ ધણી માથે કિયા કુંજ નરખેડ. પણ આ તો ગેલી છે કે ગેલીને ઘેર ઘેર સાફ રાખે, જ્યાં જાય ત્યાં માથું નમાવી દે. પછી ઝેર પીવો છો, ઝેર પ્રભુજી ક્યાં માથા નમાવો છો? અમારા ગુરુ એ તમારા ગુરુ કરો, અમારા ધણી એ તમારા ધણી કરો. મનુષ્ય બહુ ચિંતામણી જેવો મળ્યો છે, આય સારું ને આય સારું એમ કરતા ગુમાવી દે છે. આ કેવું મળ્યું એને? રાજા રાજી થયો એક ભાઈ ઉપર, આપણે જેવા, કે જા તારે જે જોઈએ લઈ જા. 5 ઓરડા આ છે, તું દાખલ થા. સૂર્યાસ્ત પહેલા જેટલું લેવાય એટલું લઈ લેજે, તને છૂટ, હું ના નહીં પાડું.
આ પહેલા ઓરડામાં જાય છે. બધું ફર્નિચર હતું, બધું ફ્રાન્સનું ને શીશમનું ને ઓરિજિનલ શીશમ ને ચંદન ને બધું શોકેસમાં મુકાય એવા હાથી દાંતના ઘરેણા બધું લઈ જાવ કેવું, બધું ભરી રાજાએ બધી વ્યવસ્થા કરી લે, ટ્રક ભરી ભરીને લઈ જાવ. બહાર મૂકી છે ટ્રક, તારે જેટલી જોઈએ એટલી 50-100 તો તારે જા. ફર્નિચર લીધું. બીજો ઓરડો, બધા ઘરેણા, સોના ચાંદી સાચા હીરા બધું લઈ જાવ કે જેટલું લેવાય એટલું. બધું ભરવા માંડ્યો, હીરા ગમવા માંડે, ભરવા માંડ્યો ટ્રક, બધું પેકિંગ થવા માંડ્યું. ત્રીજા ઓરડામાં ગયું, બધું ખાવાનું હતું, અન્નકૂટ જેવું, બધી મીઠાઈ, બધા ફરસાણ, ચના મસાલા ને એવું બધું ભરપૂર ખાધું, બધું તીખું તમતમતું, સાથે મીઠાઈ, પાછું તીખું ખાય, બધું ખટ્ટા ને મીઠા ને બધું ભેગું કર્યું એને, પેટ ભરાઈ ગયું. આ બધું તીખું ખાય ને એટલે તરસ લાગે. ચોથા ઓરડામાં ગયો, એટલે પીણા હતા ને આ તો તરસ્યો જ હતો, બધું તીખું, તીખો પાપડ ને તીખા ભજીયા મરચાના ખાધા લે છે. એ મીઠાઈ ખાય તો ઓલું તો બળે જ ને જીભ તો, હવે તરસ લાગી છે એટલે પાણી પીવું. પાણી ક્યાં, બધા જે જોયું પીણા છે બધા, પીણા પીવા માંડ્યો. એમાં કોકા કોલા ને જંજીર ને જિંજર ને બધું જકડાઈ ગયો જંજીરમાં, પીધું, ગેન ચડ્યું, માદક પીણું હતું. પાંચમા ઓરડામાં ગયો, શું છે હવે ગેન ચડ્યું, બધી મખમલની પથારી ને બધું હતું. પાંચમા ઓરડામાં સુઈ ગયો ઘસ ઘસાટ. એને શરત શું હતી કે સૂર્યાસ્ત પહેલા જેટલું લેવાય એટલું લઈ લેજે. સૂર્યાસ્ત, સૂરજ ડૂબી જાય, આયુષ પૂરું થાય એ પેલા કામ કરવાનું હતું. એ તો સુઈ ગયો. કેવી રીતે સુઈ ગયો? ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી. હવે કોણ જાગ્રત કરે? આ તો રાજા હતા ને, ક્યાં ગુરુરાજ હતા? એ તો જાગ્રત કરે ગુરુરાજ. આ તો શરત હતી કે જેટલું લેવાય એટલું લઈ લે સૂર્યાસ્ત પહેલા. આ તો સુઈ ગયો. સિપાહીને મોકલે કે હજી લેતો નથી, આ આટલી બધી ટ્રક ભરાઈ ગઈ છે, શું કરે છે? કે ટાઈમ તો પૂરો થઈ ગયો છે, અવધિ. આ તો સુઈ ગયો તો ઘસ ઘસાટ. 5 ઇન્દ્રિયના વિષયમાં લટ્ટુ. ચક્ષુન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય. પહેલો વહેલો પરણ્યો છે અને પહેલું વહેલું છોકરું પેદા કર્યું છે. બ્રહ્માનો વંશ એને જ શરૂ કર્યો, પેલા કોઈ જન્મ્યું જ નહોતું. જન્મદિવસ ઉજવે 70મે વર્ષે, લગ્ન દિવસ ઉજવે, પહેલો જ વહેલો પરણ્યો છે ને સંસારમાં. પેલા ઘર માનતા જ નહોતા કોઈ. એમ કે પાછો 31મી એનિવર્સરી ઉજવું છું, એ ઉજવે ઘરે, શરમે નથી આવતી એને. જાહેરમાં મુમુક્ષુ હાજરી આપે એમાં. પાછું નવું કર્યું છે. તારા બાપુજી કરતા હતા, એના બાપુજી કરતા હતા, એના દાદા કરતા હતા, અનાદિકાલથી તો છે જ. સંસાર ક્યારે નહોતો. ભૂંડ ને ભૂંડણીને ગલુડિયા, કૂતરા ને કૂતરીને ગલુડિયા, રાજા ને રાણી અને પ્રજા નહોતા. કોપદોય ચક્રવર્તી રાજા, 96,000 રાણીનો ધણી, અને ભૂંડ ભૂંડણી એના બચ્ચા, એની સરખામણી કરી છે. એ જો સંયમ નહીં આદરે તો ચક્રવર્તી રાજા શલાકા પુરુષ અને ભૂંડ તિર્યંજ બે સરખા જ છે. કે પછી કે જે અપેક્ષા એ વાત છે, જો એ સંયમ આદરશે તો ઉર્ધ્વ ગતિએ જશે, એ તો બ્રહ્મદત્ત અને શુભમ. તો આની આગળ કઈ શલાકા છે, કઈ શ્લાઘા છે? આપણે તો છે શું? તો એને એટલું મહાત્મ્ય છે 5 ઇન્દ્રિયના વિષયનું, એના ઘરનું. એમાં ને એમાં લટ્ટુ 5 ઓરડા જેમ મળે ને મુજમાં રૂપ ગુણ. બ્રહ્મચારીજી સ્વદર્શનમાં કે છે મારામાં છે શું? મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ને અહંકાર ઉભરાય. સુઈ ગયો ઘસ ઘસાટ. રાજાએ મોકલ્યો, દંડો લઈને આવ્યો સિપાહી, ઉઠ. તો મારે લેવાનું બાકી છે, આ તો મેં ખાધું હતું ને ઘેન. તો તારો ટાઈમ તો પૂરો થઈ ગયો, બીજો દંડો માર્યો વાસે, નીકળ બહાર જલ્દી. રાજા ટ્રક રહેવા દેજો એને. શરત ક્યાં પૂરી કરી? સૂર્યાસ્ત પહેલા લેવાનું હતું ને. ભાવ મરણ તો મળતો જ તો, દ્રવ્ય મરણ કે ભાગ. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. કામ બાકી છે ને. ચોપડે હિસાબ ક્યાં ચૂકતે કર્યો છે? ચોગતિ ચોપડા 54 ચૂકવે તો જન્મ મરણ ટળે. તો હજુ એક પણ કામ બાકી રહી ગયું, ઈચ્છા બાકી રહી ગઈ. એટલે બ્રહ્મચારીજી સૌ પ્રથમ વવાણિયા ગયા. પ્રભુજીએ ઓળખાવી દીધેલા ગોપાલદેવને. વવાણિયાની ભાગોળે વૈષ્ણવમાં રમણ રીતિ કરે કે મારા બાળ કનૈયા, મારો બાળ રાજ અહીંયા એને પગલા પડ્યા છે. એટલે ખમીસ કાઢી નાખ્યું, ધોતિયું ટાઈટ કર્યું, આળોટે છે અને જન્મભૂમિ સુધી જાય છે. પછી સ્મશાનમાં જાય છે.
બાવળનું ઝાડ યાદ કરે છે કે મારા ભગવાનને અહીંયા જાતિસ્મરણ દાન થયેલું. એમાં લખે છે નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર. કામ બાકી રહી ગયું છે, એક પણ ઈચ્છા બાકી રહી ગઈ, બીજાનું ભલું કરવાની ઈચ્છા બાકી રહી ગઈ તોય જન્મવું પડે. સવિજીવ કરું છે તીર્થંકર નામ કરવા લઈને જેલમાં રહેવું પડે શરીર રૂપી. સિમંદર સ્વામી ને બીજા 19 તીર્થંકર. આવતી 24/8 એક આમના પ્રમાણે 12મા તીર્થંકર થશે ને અહીંયા, ત્યારે સિમંદર સ્વામી મોક્ષે જશે. હવે શું, અત્યારે ઈચ્છા નથી ઉપદેશ દેવાની, પણ ત્રીજા ભાવે ભાવના ભાવી હતી કે સભી જીવ કરું શાસન. એટલે કૃપાલદેવે કહ્યું કે તીર્થંકરે કર્યું એ કરવું છે, કરી લીધું છે, તીર્થંકર થવાની ઈચ્છા નથી. કોકને એમ લાગે અભિમાન કર્યું છે કૃપાલદેવે, અભિમાન નથી કર્યું. અમારે પુણ્ય પ્રકૃતિ નહીં જોઈએ, પાપ તો જોતું જ નથી સપનામાં. આશ્રમ માત્ર તો શું થાય, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. કે અમારો ટાઈમ નથી ફરી વાર આવવાનો. એટલે તીર્થંકરે કર્યું એ કરી લીધું છે, તીર્થંકર પણ થવા ઈચ્છા નથી, લખીને આપ્યું છે ગુજરાતીમાં. આ દશાના ધારક આપણને મળ્યા છે, તોય અરે ભવ ચક્રનો આંટો એકે નહીં ટોળે તારો. ખાધું પીધું ને તારા જ કર્યું. બાપાએ 5 લાખ રૂપિયા આપ્યા કે જ્યાં ધંધો કર બેટા. 5 વર્ષે પાછો આવ્યો, મોડું નાનું કર્યું, કઈ કમાણું. બાપા કે કાંઈ વાંધો નહીં, મારે એવા ઘણા છે. શું કમાણું? તો કાંઈ નહીં. તો મુદ્દલ તો મળે, મુદ્દલે ગુમાવી દીધી છે. મૂર્ખા કર્યું શું છે, મુદ્દલે ગુમાવી દીધી. દેવું પતાવવા આવ્યો ને દેવું વધતું જાય એવા હાલ છે. એટલે કૃપાલદેવ 16મે વર્ષે ઠપકો આપે છે. સારું થયું શાહી ઢોળાઈ ગઈ સરસરો પાઠ ઉપર, એટલે નવું લખ્યું આપણે માટે કે આ કાળના જીવોને આ ઠપકાની જરૂર છે. કે તોય અરે ભવચક્રનો આંટો એકે ન મળ્યો. કલ્યાણના બધા સાધનો આપણને મળ્યા છે. અનંત કાળથી મનુષ્ય તો ઘણી વાર મળેલો, એ તૈયારી હતો, પણ ત્યારે સત્પુરુષ નહોતા મળતા. સત્પુરુષ મળ્યા ત્યારે તૈયાર નહોતો. હવે રુચિ જાગી કે મારે જવું છે મંદિરમાં, મારે આત્માની સિદ્ધિ કરવી છે, આત્મસિદ્ધિ કરવી છે. બ્રહ્મચારી કોકે પૂછ્યું, આ નામ આત્મસિદ્ધિ કેમ રાખ્યું છે? તો કે આત્માની સાબિતી, તું આત્મા છો એ કરવાની ઈચ્છા થઈ કે હું આત્માની સાબિતી કરું. એટલે કરવા બેઠો, ગાવા બેઠો લઈને, પછી ગાવા જ માંડ્યો, રાગ ઉપર રાગ કરવા માંડ્યો. એટલે આત્માની સિદ્ધિ કેવી રીતે થાય? કવિતા કવિતા અર્થે નહીં, કવિતા ભગવત ભજન અર્થે છે. 483માં સૌભાગભાઈ ને કૃપાલદેવે કહ્યું છે. સૌભાગભાઈ કવિતા બનાવીને મોકલે કૃપાલદેવ કે ઠીક છે કવિતા, રાગ ઉપર રાગ નથી કરવાનો. 14 વાર આત્મસિદ્ધિમાં કૃપાલદેવ લખી છે વિચાર કરતો, વિચાર કર, એનો વિચાર આમાંય આવશે હમણાં. વિવેકપૂર્વક વિચાર કર વિચાર તો પામી જાય. એ છે જ નહીં. કર્યું શું તે? એટલે ભવ મંડપમાં મખમલની પથારીમાં સૂતો છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મળે મરે છે. કાઢી મૂક્યો રાજા એને. આયુષ પૂરું થશે, બીજે જશે. પછી ફરી વાર મનુષ્ય થાય એવા તો કોઈ જોગ છે જ નહીં. સમ્યક દર્શન નથી એટલે સારા દેવલોકમાં નહીં જાય, તો હલકા દેવગતિમાં જશે. એટલે બે જ વજુ તિર્યન નરક. ખાનું પૂરવાનું. આપણે પરીક્ષામાં આવે ને ફિલ ઇન ધ બ્લેન્ક, ખાના પૂરો. આપણે ક્યાં જવાનું છે? તિર્યંશ એટલે કૂતરો, ગધેડો, ગાય, ભેંસ કે વાંદો, મચ્છર, અળસ્યું, કાન ખજૂરો થશે, કાં તો નરકે જશે. તો હલકો દેવ થશે સમ્યક વગર, ક્યાં જશે? વ્યંતર દેવ થાય તો બધે ફરશે. ભૂતડા કહેવાય એને. ભૂત એટલે પાસ્ટ, ભૂતકાળ. એટલે ભૂત એનું નામ જ ભૂત છે. પ્રેત ફર્યા કરે. વેક્રિય શરીર હોય, લબ્ધિ હોય એટલે ફર્યા કરે, રખડ્યા કરે. ભવનપતિ નીચે પહેલી નરકના વતલા ભાગમાં, ત્રીજામાં મોટા મોટા ભવન હોય, આલિશાન, લાખો વર્ષ સુધી રહેવાનું. ભવન એવડા મોટા છે કે ભવનપતિ ગયા. પછી એટલે બહુ વિચારીએ ને સાચું લાગે ને તો આપણને આજ સુધી શું કર્યું એનું તાળો મેળવે ને તો શેવડો પડે એવું છે. તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો. હજી એને ખાવાનું બાકી છે, પીવાનું બાકી છે, રખડવાનું બાકી છે, પરદેશ જવાનું બાકી છે, નાયગ્રા ફોલ જેવો છે, સ્વિટ્ઝરલેન્ડ જવું છે. પૈસા થઈ ગયા ને. પાપાનું મંદિર પુણ્ય ઉદય છે એને. અનુબંધ પાપનો છે, પુણ્ય છે. એટલે ટિકિટ લેશે કઈ? પરદેશ જવાનું નહીં, નરકે જવાની ટિકિટ લેશે. ઘણા ઉદાર હોય, બીજાને મદદ કરે, ટિકિટ ન હોય તો અપાવી દે. એ હારે જાય. પછી કરવું
કરાવડાવવું, કરતા પછી અનુમોદવું, કઈ થતું જ નથી. કેમ? શ્રદ્ધાના જ ઠેકાણા નથી, આચરણની ક્યાંથી વાત કરી? પ્રતિક્રમણ આલોચના થઈ જ નથી. 14 તો કેટલી ગઈ? એક પણ વાર એને એ ભગવાન હું બહુ ભૂલી ગયો, એને લાગતું તો હું ભૂલી ગયો. ભૂલી જાય તો માફી મળે, જો ખરેખર એને થાય તો. એવું આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. એટલે દેવશી રાયશી નહીં, ચોમાસિક પ્રતિક્રમણ નહીં, સંવત્સરિક નહીં, આગળ કરેલા આ ભવના અને પહેલાના ભવના આ ભેદી પ્રતિક્રમણ આપ્યું છે ગોપાલદેવે. આપણે સંવત્સરિક પ્રતિક્રમણ કરીએ તો 1 વર્ષના ગુનાની માફી મળે. આ ક્ષમાપનામાં પોણા પાનાનો પાઠ છે ખાલી. એ ખરેખર કરે આગળ કરેલા પાપોનો, એટલે પહેલાના ભવને બધા ગુના માફી મળે. કે જે ખરાબ કર્મના ઉદયથી આ ભાવ મેં ગુના કર્યા, એક સાથે બધું તારું દેવું માફ. જા ખાલી 6 આના આપ કે હું 10 આના નાખી રૂપિયો કરી દઈશ. સુભાષભાઈને લખે છે 180 માં, આમ જેવા તમારા ઉપર બેઠા છે, તમને ડર શેનો લાગે છે? આ વાક્ય કેમ લાગે છે તમને? એમ પાછા પૂછે છે. સુભાષભાઈ અભય થઈ ગયા કે મારે કબીરની સાખી વાળું છે કે હું તમારા ખિલ્લે વળગ્યો છે. વાછડું ખિલ્લે બાંધ્યું એટલે કૂદે, છોડી દઈએ ને પછી માને ગોતે ક્યાં જવું એ ખબર જ ન હોય, પણ બાંધ્યું ત્યારે કૂદે કે હું તમારા ખિલ્લે બંધાણો છું એટલે ઠેકડા મારું. આપણે ખિલ્લે બંધાઈ જાય પ્રભુ કે આકડીઓ ભરવી દે. એન્જિન જ્યાં જ્યાં છે 24 ડબ્બાની બધી બોગી આખી ટ્રેન ત્યાં જ જાય ને, પાટે પાટે ચાલ્યો જાય કે એની પાછળ પાછળ. આ કાંટાળો રસ્તો વર્તમાનમાં મોક્ષ માર્ગ બહુ લોપ છે. ગોપાલદેવે અગોપ્ય પ્રકાશ્યો. તમારે કે લાઈન ક્લિયર છે, ચાલ્યા જાઓ. અમે મહેનત કરી છે, અમારું મન જાણે કે ભગવાન જાણે. તમારે તો રસ્તો ક્લિયર છે. પણ આ જીવ લક્ષ્મી અને અધિકાર વધે તો આનંદ માને છે, કુટુંબ અને પરિવાર વધે એટલે ઉત્સવ મનાવે છે. હજી પ્રસૂતિ નથી ત્યાં સુધી હોટલ બુક કરાવી લીધી હોય, નામે પાડી દીધું હોય કે છોકરો આવશે તો આ નામ, છોકરી આવશે તો આ નામ. અપૂર્વ અવસર જયારે પહેલો શરૂ થયું છે ત્યારે બધું ભૂલી જાય છે. બધું કે અનુત્પન્ન આત્મા એ જન્મે નહીં, બધું ભૂલી જાય છે. ડીપી બદલાવી નાખે, વોટ્સઅપ જન્મદિવસ આવે ને ડીપી બદલાવી નાખે, ખબર પડી જાય કોઈ માનતો જ નથી. પરીક્ષા કરવાની જરૂર જ નથી, પોતે પોતાની જ પરીક્ષા કરીને જોવે હું શું કરું છું, તરત જ ખબર પડી જાય. કોઈ બધે ઉપદેશ મેં લખ્યું છે, કોઈને પૂછવા જવાની જરૂર નથી, મને સંકેત થઈ ગયું છે કે નહીં, હું મુમુક્ષુ હઈશ કે નહીં. કોઈ બધે પાછળ લખ્યું હતું કે પૂછવાનું ક્યાં છે? અનંત જ્ઞાનીઓ પોકારીને કે તું શરીર નથી, આત્મા છું, અજન્મ, અજર, અમર. આર્તિજન કરે છે જન્મે ત્યારે, આ રૌદ્ર ધ્યાન ને આર્તધ્યાન માથા પજાડે છે મરી જાય ત્યારે, મરવું પડે છે ત્યારે, રોગ થાય ત્યારે. એટલે પૂર્ણ પ્રતીતિ છે કે એવું કઈ હોય જ નહીં. એવું હોય બુદ્ધિથી પણ તો પછી ઉજવે જન્મ દિવસ, લગ્ન દિવસ. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહને દુઃખ આપે. કોણ? સૌર માત્રનો ભોગ એવો ગણે છે. મતિમાન તે અન્યથી કેમ રહી જાય? બ્રહ્મચર્ય અષ્ટકમાં કુનકુન આચાર્ય મારે છે, આ સુરત રચ્યો છે. આ મોક્ષ વાળા પ્રવેશિકમાં એનું ભાષાંતર છે આ, કે અગ્નિની શાખે પરિણેશ તોય સંસાર વધવાનો તારો. તો તને એનો એટલો આનંદ વર્તે છે. જેલમાં જવાનો આપઘાતનો દિવસ ઉજવવો છે તારે, અને મનુષ્ય બહુ સફળ થઈ જશે દાખલા ઢોકલી કરવામાં. યોગીઓ જેને માટે જીવ્યા છે ભો તોય નથી પામ્યા. તને આ બધું કરતા મળી જશે, 5 ઇન્દ્રિયનો વિષયમાં લટ્ટુ રહેશે, મોહ મદિરા પીને તાર ધર્મ થઈ જશે. એને હજી નક્કી જ નથી કર્યું એને શું જોઈએ છે. વેકેશન ગાળવા આવે મંદિર તોય સારું છે, કોક પામશે. પ્રભુજી કહેતા ઘેરામાં ઘા નાખીએ ને, 1000 જણા બેઠો આપણે પથ્થરો ફેંકીએ પહેલા મળે, કોકને તો વાગે ને. પ્રભુજી કહેતા ઘેરામાં ઘા નાખવાનું છે. જ્ઞાનીના યોગ બળ વાળા વચન છે. કોકને વાગશે આ વચન. ઘસઘસ કરો કે કોકને વાગ, ઘસઘસ કર્યા કર કે કોકને તો વાગશે. જ્ઞાની થાકતા નથી, કોઈ બધું લેતું છે, ફેંક્યા જ કરે. પ્રભુજી કે ઘસઘસ કર, કોકને વાગશે. આખી એક રાત બોધ કરે, ગોપાલ થાકે ને. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધુ તે કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ નહીં ગ્રહો. વધવા પણ સંસારનું,
નર દેને હારી જુઓ. હવે આપણે બુદ્ધિથી ક્ષમાપણા બોલીને રાત્રે એકલા જ વિચારીએ કે પૈસા વધે, સત્તા વધે, એટલે 2 લાખમાંથી 20 લાખ થયા, વાઇસ પ્રિન્સિપલ માંથી પ્રિન્સિપલ થયો, ડેપ્યુટી મેનેજર માંથી મેનેજર થયો, ઉપપ્રમુખ માંથી પ્રમુખ થયો, છોકરાના ઘરે છોકરો આવ્યો, પરિવાર મોટો થયો, તો આપણને એમ દુઃખ થાય કે સંસાર વધેનું હારી જાય કે આનંદ થાય? આનંદ થતો હોય તો હું કુપોલને માનતો નથી, આનંદ નથી થતો તો માનવાનો કુપોલને માનું છું. કોઈને પૂછવા જવાની જરૂર નથી. આ કુપોલે ગુજરાતીમાં લખેલું છે કે એનો વિચાર નહીં આવો, એક પળ તમને હો, એક પળે આ વિચાર નથી કરતો તમે. એ વિચારવાનું આપણે કે આપણે સંકિત નહીં, આપણે મુમુક્ષુ છીએ કે નહીં, આપણે સાધક છીએ કે નહીં, આપણને કુપોલની વાત બુદ્ધિથી સાચી લાગી છે કે નથી લાગી, આ વિચારો. સંકિત એટલે શિંગડું ન ઉગે કપાળમાં, કુપોલે દોરી ભગત ને કહે કાવીઠામાં. એમને કુપોલે કહ્યું છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. વધવાપણું સંસારનું ન હૃદયને હારી જુઓ. ખરી મહત્તાનો આખો પાઠ લખ્યો છે. આ મહત્તા નથી, આ લઘુતા છે. જેટલા પોતાની પોતગલિક મોટાઈ છે એટલા હલકા સંભવે કુપોલે. મારું મોટું ઘર વખાણ થાય ને, મારા કુટુંબનું નામ મોટું વખાણ થાય ને, મારે મોટું બંગલું, મારા પૈસા વધી ગયા વખાણ થાય ને, મારે સત્તા વધી ગઈ, અમલદારી હાથમાં આવી છે, લક્ષ્મી અધિકાર કુટુંબ, અમારું ભર્યું ભાદરું ઘર છે, તારો સંસાર વધ્યો તું ન હૃદયને હારી જવા. જ્ઞાની એમ કે ચુકાદો આપે છે. બુદ્ધિમાં બેસે આપણને, આપણે કુપોલને માનીએ છીએ. અગરબત્તી પેટે નામમ કરીએ ધોવાડે એટલે માનીએ છીએ કુપોલદેવ. ઘંટ લટકતો હતો, આમ ટંગ અવાજ કર્યો એટલે કુપોલને માનવા મને. આટલું સહેલું હશે કુપોલને માનવું હોય. કુપોલને માને છે સંકેત કહેવાય. 769 ને 771 2 પત્ર છે કે કહેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય, આ છૂટવાનો જ રસ્તો છે. જેમ કુપોલદેવ કહે છે સાચું છે, એ જીવા જીવનું જ્ઞાન નથી જીવને, પણ બી રોપાઈ ગયું છે. શાસ્ત્રમાં ઘણે સ્થળે આને સંકેત કહ્યું છે, કુપોલદેવ લખ્યું છે 2 પત્રમાં, એકની એક વાત લખી. 771 માં લખ્યું છે, સમજાય એવું છે. આગળ જતા જીવને સ્પષ્ટ જીવા જીવનું જ્ઞાન થશે. ખુલાસો કર્યો છે ભગવત તીર્થંકરના બધા સાધુ સાધુ એટલે નિર્ગ્રંથ નિર્ગ્રંથણી અને શ્રાવક શ્રાવિકાને બધાને કઈ જીવા જીવનું જ્ઞાન હતું એટલે સમકીધું એમ નથી. એટલો ખ્યાલ હતો કે કહેનાર પુરુષ સાચા છે, છૂટવાનો આ જ રસ્તો હોય. આપણને થાય છે, આ થાય છે તો આપણે આમ તો કરીએ છીએ. એને કીધું ચૂલામાં આંગળી નાખ્યો દાજી મરીશ, એટલે આને સાચું લાગ્યું ન નાખે ને આંગળી, આ તો નાખે જ ચૂલામાં આંગળી. નક્કી એને સાચું નથી માન્યું ને. પ્રભુએ કીધું કિલ્લી ગુરુ કે પાસ, કે તારી ચાવીથી ખોલે તાળું, કે કદાચ ખુલ્લી જશે ને તાળું બગડી જશે, અને બીજી ચાવીથી ખોલીશ કે હથોડી મારીને તો બગડી જ જશે. કે એની પાસે કિલ્લી, કિલ્લી ગુરુ કે પાસ હિન્દીમાં બોલતા પ્રભુજી, એ ચાવીથી ખોલતી. આ છે, આ મોક્ષનો માર્ગ છે. આ અમૂલ્ય તત્વ વિચાર છે, આની કિંમત નથી. કુપોલદેવ પોતે કહ્યું છે કે આ બોધ હું આપું છું ને એની કિંમત નથી, અગણિત છે, અમૂલ્ય છે. એનો વિચાર નહીં હોવો એક પલ તમને હોવો. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરથી નીકળે. આ સમજે? આ કર્મરૂપી જંજીરથી જકડાયેલો છે. ગાંધીજીને 2 વર્ષનો ઘનિષ્ઠ સત્સંગ હતો, નીકળ્યા ક્વિટ ઇન્ડિયા. અરે બ્રિટિશરને કાઢવાની ક્યાં વાત છે? આ કર્મરૂપી જંજીરથી જકડાયેલો છે. એ કરવું ન કરવું એ રાજકારણનો વિષય છે. આપણે તો આત્માર્થની વાત કરવાની છે. એ સાચું ખોટું આપણે કઈ નક્કી કરવાનું જ નથી. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. એ બધો વ્યવહારે વ્યવહાર. કુપોલદેવ 2 પત્રમાં ના પાડી છે 703 ને 704 માં, કે જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક ને અલૌકિક ભેગું નહીં કરવા. ઓળખાય? પ્રત્યેક સમાગમ થયેલો 2 વર્ષનો, ઓળખે તો લંગોટી કરીને બેસી જાય ને. બ્રહ્મચારીજી કુપોલદેવને સદેહ મળ્યા નથી. આ ભાવે ખબર પડી કે આ પુરુષ સાચા છે પ્રભુશ્રીની કૃપાથી. તોય કલેક્ટર પદ છોડી દીધું ને પ્રભુશ્રીના દાસના દાસ થઈને રહ્યા. તો કુવામાંથી પાણી કાઢીશ, હું તમારી ખીચડી કરીશ,
હું ઘંટ વગાડીશ એમ નતું કીધું. હું વ્યાખ્યાન આપીશ અને હું પ્રકાશન ખાતું સંભાળીશ. લાયક જ હતા. આ દાસાનુદાસ ભક્તિ કરી કે આ વાત સાચી છે અને એ વાત આની પાસે છે, બીજે ક્યાંય નહીં મળે. 631 કોપોલે લખ્યું છે ઠેકાણેથી મળે એમ નથી આ વસ્તુ. ઉન્નત અંશે નાના બાળકને મેં દાખલો આપ્યો છે 631 કે જો આ ચંદ્રમાં આપણે આમ જોઈએ ને, ચંદ્રમાં ત્રાસી આખે તો બે દેખાય ને, સાચો કયો? બે સાચા ને બે ખોટા એવું થાય ને, નિર્ધાર આવે જ કેમ? એ તો ઉન્નત અંશે જ્ઞાની જે બતાવે, આંગળીથી ચંદ્રમાં બતાડ્યો છે શાસ્ત્રમાં. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ સત્પુરુષના હૃદયમાં છે. એ ઉન્નત અંશે જોઈએ ચંદ્રમાં એ એંગલથી તો જ દેખાય એક, નહીં તો બે દેખાય ત્રાસી આંખ. એક દેખાય પછી કામ થાય. પછી એને શરદ પૂનમની ચાંદનું કિરણ આવે, સત્ય સુધા રસ મળે એને. ગહી જોગ જુગો જુગ સો જેવી, પછી જુગ જુગ એ આત્માનો આનંદ ભોગવ્યા કરે. દહી એકવાર ગ્રહણ કરે પછી તું બધું કે છે ચતુરાંગલ એ દ્રક્ષ મળે. હું બતાવું છું તને ડાયા પુરુષ, તું ચતુર છો કે માની લે મારું. મુખ આગળ વાત કહે કે મોઢા આગળ જે કહી દઉં કહી દીધું ગોપાલ કે અમૂલ્ય તત્વ વિચાર કહી દીધું કે કેમ સફળ કે છે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ. ખાલી નિર્દોષ સુખ ની વાત ઘણા એમ કે અમે ટીવીમાં ક્રિકેટ જોઈએ તો નિર્દોષ સુખ જ કહેવાય. આપણે ક્યાં ઘાસ ઉપર ચાલીએ છીએ, ત્યાં તો આત્મા આખો મૂકી દીધો. આ નિર્દોષ સુખ નહીં, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ આત્માનંદ ની વાત છે. ત્યાં તો 5 ઇન્દ્રિયના વિષયો છે ને સ્ક્રીન ઉપર, તો આખો આત્મા જ મૂકી દીધો. નિર્દોષ ક્યાં? આત્મઘાતી અવગુણ છે. તો ભાવ મરણ, અને ઘણા મેચ જોતો તો હાર્ટ એટેક આવે છે, ઓલો આઉટ થઈ જાય તો દ્રવ્ય મરણે થઈ જાય છે, ઘણા આઘાત લાગે છે એને. ઓલો તો કઈ નહીં, 3 કરોડ લઈને આવી જાય, ફરી મેચ રમવા જશે અઠવાડિયે પછી. આને છાતીમાં દુખવા માંડે છે, ખાવાનું છોડ દે છે, ધંધો છોડ દે છે, સત્સંગમાં નહીં હોય. કેમ? આજે ફાઇનલ મેચ છે. આ નિર્દોષ સુખ નથી, આત્મા ગુમાવી દે છે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજરીથી નીકળે. કુપોલે કહ્યું છે જે રાહથી સંસાર મળનો નાશ થાય એ રાહ. ગાંધીજીને 530મો પત્ર લખ્યો, 27 પ્રશ્ન. એક પ્રશ્નમાં પેટા વિભાગ ગણવા બેસે ને તો 81 જેટલા પ્રશ્ન છે. કેમ? નૌકા મંત્ર બોલવા માંડો, જૈન થઈ જાઓ, ધોતિયું પહેરીને પૂજા કરો, એ વાત જ નથી કરી. સંપ્રદાયની વાત કરી જ નથી કુપોલદેવે. કુપોલદેવનો એક જ સંપ્રદાય છે કયો? જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. અમે કોઈ ગચ્છમાં નથી, અમે કોઈ મતમાં નથી. 37મા પત્રમાં કહે છે કે જ્યાં ત્યાંથી તમારો ધર્મ કયો? અમારો ધર્મ જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવાનો એ છે. સૌભાગભાઈ છેલ્લા દિવસોમાં લખે છે કુપોલદેવ કે અમને કોઈ પૂછે કે તમારો ધર્મ કયો, તો અમારો ધર્મ આત્માની સિદ્ધિ થાય એ છે એમ કહેવા ધારું છું. તમે શું કહો છો? કુપોલદેવ જવાબ આપે? આપ્યો જ નહીં જવાબ કુપોલદેવ. સૌભાગભાઈનો પત્ર છે કુપોલદેવ કે મારો આત્મા છૂટો થાય અને હું સાબિત થાય કે હું આત્મા જ છું, હું શરીર નથી. આ ધર્મ હું એમ કહેવા ધારું છું. અમને કોઈ પૂછે, મોહનલાલજી મહારાજે પૂછેલું, અમને કોઈ પૂછે કે તમે ચોથનું પ્રતિક્રમણ કરો છો કે પાંચમનું પ્રતિક્રમણ કરો છો, તો શું કહેવું? તો કોઈ તમારે કહેવું કે હું પાપનું પ્રતિક્રમણ કરું છું, મારે પાપ ધોવા છે, ચોથ ને પાંચમ નહીં. કોઈ બધું લખ્યું છે ઉપદેશ છે એમાં, જે ચોથ અને પાંચમનો આગ્રહ કરે છે બંને પક્ષ મિથ્યાત્વી છે. એમાં સ્થાનકવાસીમાં એક તિથિ હોય અને દેરાવાસીમાં બીજી તિથિ હોય. કે મારે શું કેવું? લોકો પૂછે તો, શ્રાવક પૂછે તો. હવે અમે તમને તો માનીએ જ છીએ. પહેલા તો સ્થાનકવાસી હતા ને બધા સાધુ, કુપોલદેવને માનવા માંડ્યા, મોપતિ છોડી દીધી, રત્નાથ મહારાજે છોડાવી. કુપોલદેવ કહ્યું નતું મોપતિ છોડી દો, રત્નાથ મહારાજે કઢાવી બધા આગળથી. પ્રભુજી સરળ કે આ એમ કે છે રત્નરાજ તો ભલે એમ, એટલે મોર પીછી અને કમંડળ આપ્યું. એટલે પ્રભુજીના ચિત્રપટમાં બધે મોર પીછી ને કમંડળ જ હોય. રત્નરાજ મહારાજે બધાને આપ્યું સાથે સાથે કે લાવો હું જવાબ આપીશ લોકોને. આગમના અભ્યાસી હતા, કુપોલદેવને મળ્યા નથી. આ ઓળખાણ થયેલી એને. એની રોચક વાત કહી દઉં ટૂંકમાં. મારવાડના સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ રત્નરાજ મહારાજ, આપણે બોલીએ છીએ ને ઓ શ્રી સત્પુરુષ કે વચનામૃત મુદ્રા, એને રચ્યું છે. 875મો પત્ર છે, ઓ સત્પુરુષના વચનામૃત મુદ્રા ને સત સમાગમ સૂચિ ચેતનને જાગૃત, એનું પદ બનાવ્યું છે. 125 જેટલા પદ બનાવ્યા છે એને કુપોલદેવના વચનો વાંચે કે આ પુરુષને મને મળવું જોઈએ, ભલે ગૃહસ્થવાસમાં હોય.
ઉગ્ર વિહાર કરીને મારવાડથી આવે છે. અડધે રસ્તે પછી ખબર પડી ગોપાલનો દેહ છૂટી ગયો છે એટલે પાછા વયા ગયા 57. ફરી વાર કોઈ એને મળે છે ને આ વચનામૃતની વાત કરે છે. તમે ક્યાં જાઓ છો? એક શ્રાવકને પૂછે તો કે અમે તો આ બધું વાંચીએ છીએ વચનામૃત. તો મેં ઘણું બધું મને ખબર છે. પાછી ઈચ્છા થઈ કે હું એ તો કઈ નહીં, એને મળ્યા હશે તો હશે. પાછા આવે છે અહીંયા 63 પ્રભુશ્રીજીને મળે છે, બીજા મુનિઓને મળે છે. ખબર પડી કે આ વિતરાગની વાત છે, આ સાચી વાત છે. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. અહીંયા જ રહી ગયા. પછી પ્રભુ કે લાવો, મત સંપ્રદાય નહીં જોઈએ કે હું બધાને જવાબ આપીશ. બધાની મોહપતિ લઈ દીધી, પાત્ર લઈ લીધા, કમંડળ આપ્યું, મોરપીછી આપી. સંન્યાસી દિગંબરે નહીં, શ્વેતાંબરે નહીં, સ્થાનકવાસી નહીં, દેરાવાસી નહીં, તેરા પંથ નહીં, મેરા પંથ નહીં, આત્માનો પંથ. કોઈ ગચ્છ નહીં. ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં. આપણે એ પકડી લઈએ. પછી ગોપાલનો આ માર્ગ છે એ પકડી લીધો પ્રભુજીએ કે અમે અમારા 7 પેઢીનો ધર્મ છોડી દીધો બાપ દાદા. તમારે કે એક પેઢીનો નથી છૂટતો. એ પેઢીનું શું કરીએ છીએ આપણે? જે કુળમાં આપણે જન્મીએ છીએ એનું શું કરીએ છીએ આપણે? શ્રી કૃષ્ણે કહ્યું છે કે તપસ્યા કરે ને એકાદ ફરાળ કરે ને તુલસીના પાન ઉપર હોવું જોઈએ. આ તો કેળના પાનો આટલું કરે છે. સાંબો ને બાંબો ને બધું, કાચી શિંગદાણા ને દૂધ ઉકાળેલું ને બદામે નાખે, કાજુ નાખે, ફરાળ ખાય. શ્રી કૃષ્ણ ક્યારે કહે તો તુલસીના પાન ઉપર ફરાળ કરે. તો તીર્થંકરના માર્ગમાં આ જ વાત છે, આંબેલ કરવાની. એટલે એક દ્રવ્ય કે 2 દ્રવ્ય. હવે આંબેલ છેડામાં જાય ત્યાં 33 આઈટમના નામ હોય મેન્યુ, 57 આઈટમ કે અમારા તરફથી. ઇન્દ્રિય પોષવી છે કે આંબેલ કરવી છે? ઘરે બેસીને 1 કે 2 કે 3 દ્રવ્યની આંબેલ કરે ને તો વધારે ફળ મળે. બ્રહ્મચારી કહે છે આંબેલ શાળામાં જાય એટલે 1 કલાક, ત્યાં 1 કલાક. તમારી કેટલામી ઓળી છે? મારી એટલામી છે. મને સાંભળો પૂછતો નથી એટલે મારે એને પૂછવું પડે ને. મારે કહેવું છે કે મારી 11મી ઓળી ચાલે છે. કેવી રીતે કે? એટલે એનું મોઢું ખોલવું પડે કે તમારી કેટલી ચાલે છે? 7માં જો ને એટલે ઓલો કે કેટલામી છે, પછી પોતાની કે એટલે કે 3જી, મારી તો 13મી છે. એટલે એના માટે આખું નાટક રચવું પડે ને પેલા પોતાનું તપ કહેવા માટે. વેચી નાખ્યું તપ. તપસ્યા ગુપ્ત હોવી જોઈએ. એટલે 1 કલાક જવામાં, 1 કલાક ત્યાં ને 1 કલાક પાછા આવો. ઘરે 2 સ્વાદ કરીને ખાઈ લીધું હોત તો રોજ આંબેલ છે, હોળી માટે ક્યાં ખમવાનું છે? બ્રહ્મચારી તો આ બોધ છે કે દાળ બહુ ભાવે ને, સ્વાદિષ્ટ, આજે વઘાર સારો મૂક્યો છે, થોડું પાણી નાખજે કે હિંમત ચાલે. તો હિંમત ન ચાલે તો વાંધો નહીં કે કોળિયા ઉપર તરત ઘૂંટોડ લઈ લેજે પાણી. એટલે ઉપાય બતાવ્યા છે. આ તો વાગોળે પછી રૂમમાં આવી ગયો હોય પછી એ ખાઈને દાઢમાંથી મોહનથાળની ટુકડી. આ એમ્બેલ છે ને આ વિતરાગનો ધર્મ છે. આ 5 ઇન્દ્રિયોને બાળી નાખવી પડે. 5 ઇન્દ્રિયને બાળે પછી મન કાબુમાં આવે, પછી કશાય બળે ને. ક્રોધમાન માં જાય કેમ? હજી ઇન્દ્રિયો બાહ્યકરણ જ કાબુમાં નથી તો અંતઃકરણ મન ક્યાંથી કાબુમાં આવે? અને મન કાબુમાં ન આવે તો કશાય કેવી રીતે કાબુમાં આવે? એ તો છેલ્લે જાય માનાદિક શત્રુમાં. 11મા ગુણ થાને કે જાય કીર્તિનો મોહ, ત્યાંથી પડે, રીધી સીધી ફોરવે. સંકિત થયું હોય તોય પડે. કોપદ લખ્યું છે પળ વારમાં 11મે ગુણ થાય રીધી સીધી ફરવા જાય અને મુનિ ભ્રષ્ટ થઈ જાય. આપણે એનો તો અનુભવ છે. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. પર વસ્તુમાં નહીં મૂંઝવું, એની દયા મુદને રહી. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણો આપજો. મને દયા આવે છે. નોય પૂજાદિની કામનો, નોય વાલું અંતર ભવ દો, માત્ર કેવું પરમાર્થ હેતુથી. કોઈ પામે મુમુક્ષુ વાત પોકાર કરે છે, કોક તો પામે. 100 વર્ષ થાય આશ્રમ ને, એક જીવને સંકિત થાય ખાલી તો વસૂલ ને મહેનત 100 વર્ષ. એક જીવ ખાલી છૂટે એ કેટલા જીવનું કલ્યાણ કરશે પછી? એટલે નાસીપાસ થતું નથી. પ્રભુજી કહેતા કે 100 વર્ષ ભલે થઈ જાય, એક જણ ખાલી આત્મદર્શન પામે એ કેટલાનું કલ્યાણ કરશે? કે 100 વર્ષની મહેનત લેખે લાગશે ને. એ રંગ કર્યા, એ બારણા બદલ્યા, એ લાદી બદલાવી, એ લેખે લાગશે. એટલે નાચશે, કૂદશે અને ખાધું પીધું તારા જ કર્યું એમ કરશે તો પછી હાથમાં કઈ આવશે નહીં. કાચું પીંજું કપાસ થઈ જશે પ્રભુજી.
કાચ્યું પીંજ્યું પાછું કપાસ થઈ ગયું, દોરા નીકળ્યા પાછું. તો એ અરે ભાવચક્રનો આટો એકે નહીં ટળ્યો. એટલે કે છે પર વસ્તુમાં નહીં મૂંઝવું, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ એ સુખ નહીં. જે સુખ ભોગવીને પાછળથી દુઃખ મળે એ વ્યાખ્યા જ ખોટી છે, સુખ હોય જ નહીં. બોલીએ ને આપણે, જીસે સુખ અંદર દુઃખ બસે વો સુખ બી દુઃખ રૂપ. હું ખાઈને સુખી થાશ, પછી આફરો જડ્યો એને પેટમાં દુખ્યું હોય એટલે નક્કી આ સુખ નહોતું. હું ભણીશ અને પછી સુખી થાશ, પણ સુખી ન થયો એટલે નક્કી એ ભણ્યો તો પણ ગણ્યો નહોતો સાથે. હું પરણીને સુખી થાશ એવું કોઈ પૂછવાની જરૂર જ નથી, મનમાં વિચાર લેવાનો, જે સુખી થયો એને નમસ્કાર પરણીને. મને સંતાન થશે પછી હું સુખી થાશ. જેનેતરમાં કે છે બહુ બેટી બહુ બેટિયા, બહુ બેટા બહુ બેટિયા, દો નારી ભરતાર, બે નારી પત્ની એનો વર. ઇનકો કોઈને મારીએ, મારી રહ્યો કીર્તાર. એને જગત કરતા જ મારે છે, જગત છે જ નહીં, એને કીર્તાર જ મારે જ કે એને કોઈ હેરાન નહીં કરતા. હવે બિચારો દુખી છે. બકરીનો કાન ખેંચવો તમારે કે દેખ બિચારી બકરીનો પણ કોઈને જાતા પકડે કાન, એને શું મારે? આવે બહુ બેટા બહુ બેટિયા, દો નારી ભરતાર, इसको કોઈને મારીએ, મારી રહ્યો કીર્તાર. અને આનંદ છે, અમારું મોટું કુટુંબ છે, ભર્યું ભાદરું કુટુંબ છે કે સેવા કર્યા કર બધાની વોચમેન તરીકે. મફતનો વોચમેન ને. છોકરા પરદેશ ગયા હોય ને એટલે સાસુ જાય પછી પ્રસૂતિ કરવા, ઓલા તો આવવાના જ નથી અહીંયા. કે બહુ બહુ તો પૈસા મોકલે, મફત થઈ ગયું એટલે વોટ્સઅપમાં ફોટો બતાડે ખાલી. એટલે આ ત્યાં જાય સુયાણી થઈને પ્રસૂતિ કરીને 3 મહિને આવતો રહે પાછી લાચાર થઈને. અહીંયા ઉકાળેલું પાણી પીતી હોય, ત્યાં 2 મહિના જૂના ખાખરા ખાઈને પછી પાછી આવે. બધા નિયમ છોડીને આવે, ત્યાં નિયમ મૂકી આવે. સંગ એવો રંગ ને, ગાય સાથે ગધાડું બાંધે ને બે ભેગા, એટલે ગાયને ભોગતા ન આવડે પણ લાત મારતો તો આવડી જ જાય. ત્યાં જાય ને એટલે અહીંયા 7 નિયમ હોય ને કે હું ઉકાળેલું પાણી પીશ, સૂર્યાસ્ત પછી નહીં ખાવ. કે સૂર્યાસ્ત પછી શરૂ થાય બધું. સાદા નિયમે વયા જાય, ધર્મ ક્યાં? ઉપલક ખાલી નિયમ હોય સદાચાર વાળા એ વયા જાય. રોટલી કોણ ત્યાં વણવા બેસે? ડુક્કરની ચરબીની બ્રેડ લઈ આવે. પછી અહીંયા શાકાહારી હતો ને તે માંસાહારી થઈને પાછો આવે. પછી બ્રેડ ખાય ને તો સ્લાઇસ ખાય ને ટોસ્ટ ખાય, પણ એમને થોડું ગળે ઉતરે પાણી સાથે, એટલે બટર લગાડવું પડે ને. માખણ ખાય અબક્ષ, પછી રોજ ગાય ખરો અહીંયા, ત્યાં થોડા દિવસ ગાય પછી ભૂલી જાય. નહીં અષ્ટમૂળ ગુણ ધારી વિશ્વંજુ સેવે દુખારી. આનું ગુજરાતી શું છે? આ 3 મ, માખણ, માંસાહાર ને મદિરા, અને 5 ઉદંબર ફળ, આ 8 ન છોડ્યું હોય ને એ વિતરાગની વાત સાંભળવાના જ લાયક નથી. સમકિત ને મુમુક્ષા ક્યાં? એ એને પ્રવેશમાં, એને બાળ મંદિરમાં પ્રવેશ જ નથી. પ્લે ગ્રુપમાં પહેલું ધોરણ નહીં, કેજી નહીં, એડમિશન જ નથી. 12 જ બોર્ડ છે. આ અમૃતચંદ્ર સેન આચાર્ય લખ્યું છે, પુરુષાર્થ ઉપાય સિદ્ધિ ઉપાયનો શ્લોક છે કે નહીં અષ્ટમૂળ ગુણ ધારી વિષયંજુ સેવે દુઃખકારી. રોજ ગાય છે ને આપણે નિત્યક્રમ, ખાલી ગાય જ છે. સમજાવવાનો ઉપકાર શું? આ ગાયું હોય એને સમજ્યું હોય પછી ત્યાં જાય. અહીંયા એને ધ્રુજારી ઉપડે તો ત્યાં જાય ક્યારે? આ તો ભીખ માંગે છે, લોન રહે છે ને જાય છે પછી, અને પછી મોઢે છે આખી હાલતમાં. શું મોઢે છે? તો સીડી કેસેટ નથી ગાતી, પેન ડ્રાઈવ નથી ગાતી, ડીવીડી નથી ગાતી, મોઢે છે. કઈ હાલત ન થાય આમ? ભૂતકાળ કી ક્ષમા સફળ, ये હોય ભવિષ્ય की प्रतिज्ञा. આ ગુનો મને ખબર પડી આ ગુનો છે, મેં પાકું કર્યું કે આ ગુનો જ છે, રોજ રટું છું પ્રાર્થનામાં. પછી આ ન કરવાનો નિયમ લે ને તો માફી મળે ને. બાપા કરે ને બાપાનું માને તો બાપા ઘરમાંથી કાઢી મૂકે ને. આ વિતરાગ છે બાપા, એટલે કાઢી નહીં મૂકે. એ જ દંડનો અધિકારી છે. 496 કોપોલે લખ્યું છે. અને છેતરાવાનો કઈ નથી, એ તો વિતરાગ છે. પણ આ જીવ એ ગુનાના દંડનો અધિકારી તો બને. જ્ઞાની નહીં ઠપકો આપે, જેલમાં નાખે, એના કર્મ નાખશે જ. કોઈ ખૂન કર્યું હોય પછી કે એને છોડી દેજો, માફ કરજો, એટલે સરકાર કે કાયદો માફ કરી દે. ફાંસી ન આપે એને સાબિત થઈ જાય તો કે મારા ખૂનીને માફ કરી દેજો, એટલે માફ થઈ જાય.
તો વિશ્વ કેમ ચાલે? એક ભેદે નિયમ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળા શિક્ષાપદ 101 નું પહેલું વાક્ય છે. આ સંસાર ચાલે છે કેમ? કર્મના સિદ્ધાંત ઉપર ચાલે છે. સમય સમયના લેખા લેવા છે. પ્રભુજી કહેતા પોપોબાઈ નું રાત નથી. મોટા દિવસે મંદિરમાં જઈ આવીશ, થોડું ગાઈ લઈશ, થોડું પાકું કરી લઈશ, 2 પૈસા વાપરી નાખીશ, માથું નમાવી લઈશ ખોટું ખોટું. શું પ્રભુ ચરણ કને ધરું? આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો. તો ધર્મ કેમ થાય? વર્તું ચરણાધીન તો થાય. ચરણ આધીન એટલે એને પગ આગળ, એ તો ઠીક. ચરણ આધીન એટલે ચરણ એટલે આજ્ઞા, એને જે કહ્યું છે એ પ્રમાણે કરે તો આ ચરણ આધીન. તો દાસ દાસો દાસ જો આ પ્રમાણે થાય. માથું નમાવ્યા કરે નહીં, એ તો નાદાને નમસ્કાર કરે. નમન નમન મેં ફેરે બહોત નમે નાદા, દગલ બાદ દેડા ને મેં ચપતા ચોર કમાન. પગમાં ચાંદીના કડા કાઢવા હોય ને એ નમસ્કાર કરતો હોય, કાઢી લે પછી કડા, નમસ્કાર કરતો તો પગ ખેંચવા આવેલો હોય, કડું ખેંચવા આવેલો હોય. જ્ઞાની છેતરાય નહીં. તમારા નમસ્કાર 14 રાત લોકો વિખરાઈ જાય. કોપો અહીંયા તો કામ એક આત્માર્થ નું, બીજો નહીં મંત્રો. પર વસ્તુમાં નહીં મૂંઝવું, એની દયા મુદને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. દુઃખ મળ્યું નક્કી, એ વ્યાખ્યા જ ખોટી હતી. વચનામૃત 64 માં કોપોદો લખ્યું છે, જેનું પરિણામ વિપર્યય આવે એની શરૂઆત નક્કી ખોટી જ હોય. જેનું પરિણામ ખોટું આવ્યું કે હું ભણીશ, હું કમાઈશ, હું પરણીશ, હું સંતાન પેદા કરીશ, હું પરદેશ જાય અને હું સુખી થાય, ન થયો, નક્કી એની શરૂઆત ખોટી હતી, એ ભૂલ ભરેલું હતું. તો હવે તો ચેતી જા, હજી નથી, હજી પાછું હજી રખડપટ્ટી કરવી છે. ટોપી બદલ્યા કરે છે, હજી ટોપી બદલ્યા કરે છે. ફરી વાર આ સિદ્ધાંત છે, જેનું પરિણામ વિપર્યય આવે, સુખ ન મળ્યું, એની શરૂઆત ખોટી જ હોય. એક એક કામમાં આપણા આ વિચારવાનું નક્કી ખબર પડે છે કે આજ સુધી અમે જે કંઈ કર્યું છે, ડાયો ગણીને મારી જાતને બધું ખોટું જ કરેલું. એટલે પ્રભુજી કહેતા વાત છે માયનાની, એને કહ્યું એક વાત છે માયનાની એમ કહેતા. માની લીધું એટલે સંકિત થઈ ગયું. આચરણમાં આવશે જ કે સીધો બાવો થઈ જાય કે મંદિરમાં આવવા માંડે કે જંગલમાં વયો જાય તો નહીં. એક ભાઈ કે મને આ વાત બહુ સાચી લાગે છે, પ્રભુજીને કહે છે, મને એમ થાય બધું ત્યાગી જ દઉં. પ્રભુજી દેશી ભાઈ છે, કહે છે આ ભીસા એટલે વાળ નથી વધી ગયા કે કાતર લઈને કાપી નાખીએ, આ નખ નથી લાંબો થઈ ગયો કાપી નાખીએ, કે એ તો એનો ઉદય હશે ત્યારે ત્યાગ કરજે. કે જ્ઞાનીની દ્રષ્ટિએ સાચું છે સાચું માન, જ્ઞાનીની દ્રષ્ટિએ ખોટું છે ખોટું માન. પેલા બુદ્ધિ એ તો કાઢ, એ નથી કરવું ને ત્યાગ કરવો છે ઉપલા ધર્મિષ્ઠ કેવડાવવા માટે. તો કેમ થાય? આપણે એ કરવું છે. આપણને ધર્મિષ્ઠ કોણ કે? આપણે જે હલકો એ જ ને, આપણે એના સર્ટિફિકેટ જોઈએ. લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ. વચનામૃત 729 આ તો ઝેરનું ગ્રહણ છે. કોપર લોકો મને ધર્મિષ્ઠ કહે છે એટલે હું ધર્મિષ્ઠ થઈ જઈશ, લોકો મને સમકીતી કહે છે એટલે હું સમકીતી થઈ જઈશ. કુંવરજી આણંદજી 63 શલાકા પરસનું પહેલી વાર ભાષાંતર કર્યું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં, ભાવનગર વાળા. એને કોપોદે પત્ર લખ્યો છે 729 માં આપણને, કે મારું મોટું ઘર છે, શોભામાન ગૃહવાદી આરંભ એટલે જે કરીને હિંસા કરી. મારો બંગલો બહુ મોટો છે, ઘર દીવાનખાના જેટલો બાથરૂમ છે મારો. શોભામાન ગૃહવાદી આરંભ, પરિગ્રહ ઘરેણા છે બધા સોના રૂપા ને હીરાના સાચા. લોક દ્રષ્ટિનું વિચક્ષણ બહુ હશે ને. અને એવી સૂઝ ને કે બરોબર કમાણો. શું કમાણો? પાપ કમાણો છે. અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ, લોકો એને ધર્મિષ્ઠ કે છે, જો કમાણો વાપરે છે ધર્મમાં, પૈસા ખર્ચે છે. આ પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. એમ નહીં મનાય ત્યાં સુધી તમારી વૃત્તિ કાબુમાં આવશે નહીં. એક ઓર જાણી લગન મારે વૃત્તિ કાબુમાં લાવી છે. વૃત્તિનો ક્ષય થાય તો સંકિત થઈ જાય. દેવકીજી મહારાજ કહે છે પછી ગોપાલને કે હવે વૃત્તિ ખળબળાટ કરે છે. ત્યારે તો સામા થયેલા ચીજ પોકલી અપાશ્રમમાં અને મુંબઈમાં પૂછેલું ને, મુનિ પરસદા કેટલી ભરાઈ છે? તમે 800,000 કહી દીધું. એના વ્યાખ્યાનમાં એ જમાનામાં 1000 જણા આવતા મુંબઈમાં. પ્રભુજી વખાણ કરતા કે દેવકીને વ્યાખ્યાન કર્યું હોય ને 6 મહિના ખુમારી રહે મગજમાં. બહેનો આવે છે સ્ત્રીઓ, તો કે આવે જ ને, પર્યુષણમાં તો આવે જ ને સાંભળવા માટે.
નવા કપડા પહેરીને. તમારી વૃત્તિને કઈ થાય છે? શું જવાબ આપે? આ તો અંતર્યામી હતા. એટલે હા નહીં ના નહીં સામો જવાબ કે તમારી વૃત્તિ નથી ખબર પડતી. ઝવેરી બજારે હીરા મોતી વચ્ચે બેઠા છે તો મુનિ અમે એને કાળકૂટ 20 ગણીએ છીએ કોબરમ છે. હવે બોલો તમે શું ગણો છો? પછી પત્રો લખે છે દેવગીરી મહારાજ. પ્રભુજી કહેતા તું માની લે જાહેરમાં કઈ પ્રભુજી. પછી એને ડાપણનો ભૂસાડીઓ થઈ ગયો. અમે કહ્યું એ માન્યું એને ઠેકાણે આવ્યો. પછી લખે છે મારી વૃત્તિ હવે ખળબળે હું તમારું નામ લઉં છું. લજ્જા પામીને ભાગી જાય છે. સાજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલું છું. લક્ષ્મણ રેખા ઓળંગતી નથી કે હવે આ તો એના માટે ઉદયના કરે છે. લક્ષ્મણ રેખા ઓળંગવા માટે, લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધારવા માટે, ઘર મોટું કરવા માટે, ધંધો મોટો કરવા માટે. પેટ તો ભરાઈ ગયું છે, પટારો ભરવો છે, તિજોરી પટારો તો ભરાઈ ગયો છે, લોકર બેંક ના ભરાય એ ઉભરાય છે. હવે શું પાપ પાપ ઉભરાશે ત્યાં સુધી કર્યા કરશે. એટલે કે છે એની દયા મુજને રહી એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. કરુણા ઉપજે છે. નિષ્કારણ કરુણાશીલ એ બધું હૃદય રડે છે. 680 માં આપણા દુઃખનું એને રડવું આવે છે. આપણે કઈ પેટનું પાણી નથી હલતું, એને આપણા દુઃખ માટે રડવું આવે કે આ બિચારો હું માર્ગ બતાવું છું. એની મહેનત કરે છે, અવળી પડે છે, પરિણામ આપતું નથી. કલ્યાણ કરવું છે અને અકલ્યાણને પામે છે. એની દયા મુજને રહી છે. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હવે મૂળ વસ્તુ અનંત કાળથી આનો જવાબ મળ્યો નથી. આચરણ સૂત્રનું પહેલા સ્પોકનનું પહેલા અધ્યયનનું પહેલા ઉદ્દેશકનું પહેલું વાક્ય છે એનું ગુજરાતી ભાષાંતર કર્યું કૃપાલભાઈ કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, શું સ્વરૂપ છે મારું ખરું. મૂળ આગમ કૃપાદેવ જયારે મહાવીર સ્વામી બોધ આપતા હતા આજે હાજર જ હતા ને. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. આ કૃપાદેવ આગમનું વાક્ય ગુજરાતીમાં લખ્યું છે. આ જે નથી જાણતો ભગવાન મહાવીર કહે છે આ પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે. આપણે ક્યાં જાણીએ છીએ આપણે ક્યાંથી આવ્યા? આપણે બુદ્ધિથી માનવા તૈયાર નથી, નહીં તો પરોક્ષ માન્યું કહેવાય. ક્યાંથી આવ્યો છે એનો અર્થ કે પૂર્વજન્મ હતો ને. પૂર્વજન્મ હતો એટલે હું પહેલા હતો એટલે આત્મા છે તો હતો ને. એટલે આત્મા છે ને નિત્ય છે. અધ્યાત્મનું 99.99% કામ થઈ ગયું. આપણે છે જ નહીં. બાકીનું બધું છે ક્રિયા વિધિ નિષેધ બધું. આ નથી આપણે. જો પૂર્વભૂ છે એટલે આત્મા છે ને નિત્ય છે. આત્મા છે થઈ ગયું એટલે સંકિત થઈ ગયું એને. આ પ્રશ્ન પૂછ્યો હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું. એનો જવાબ આપ્યો છે કુનકુન આચાર્ય મહારાજે સમયસરમાં. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. એટલે હું દેહ નહીં, આ શરીર છે એવું નથી. વાણી આ બોલાય છે હું નથી. હું દેહ નહીં, વાણી ન મન નહીં, હું મન નથી. દ્રવ્ય મન એ જળનો ભાગ છે. ભાવ મન એટલે આત્મા. ભાવ મન આત્માનો ઉપયોગ, ભાવ કર્મ 82મી ગાથા આત્મસિદ્ધિ નહીં, ભાવ કર્મ ની જે કલ્પના. કાંઈ પણ વસ્તુ ઉપયોગ લક્ષણ છે બધું પ્રતિબિંબ પડવાનું. એમાં હર્ષચોક થયો, રાગદ્વેષ થયો, ગમો અણગમો થયો એટલે તરત જ ભાવમન આત્મામાંથી દ્રવ્યમન થઈ જાય. અને કાર્બન વર્ગણા એક પ્રદેશ પણ દૂર નથી, તરત જ ચોંટે. ક્રોધ માન માયા લોભ ને નો કશાય. આ ચંડલ ચોકડી અને નો કશાયનું લંગર લાગે અને સંસાર ઉભો થાય. એટલે હું દેહ નહીં, વાણી ને મન નહીં, એનું કારણ હું નથી. તો મારા કર્મે તો હું જન્મ્યો, મારા કર્મ હું નરકે ગયો. મારા એ હું દેહ ધ્યાસ હતો, હું દેહ હતો. એટલે જો હું આત્મા હતો તો સમાધિ મરણ કરે, પછી આ ન થાય. મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જેને સ્વર્ગે લઈ જાય, મન જેને મોક્ષે લઈ જાય, મન જેને વેતને દુઃખ ભરવા નરકે લઈ જાય. ગોપાલ લખ્યું છે એ મન થઈ જાય, એ વાણી થઈ જાય, એ શરીર થઈ જાય એટલે બધે લઈ જાય. આત્મા એક જગ્યાએ બીજી જગ્યાએ જાય જ નહીં ક્યારે. તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા એ તો અજીવનો ખેલ છે. 436મો પત્ર છે ને. સમતા રમતા વૃત્તા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ જીવના ગુણ છે.
એમ અજીવના ગુણ સમેસર નાટક બનારસીદાસજીએ લખ્યું છે કે મન વચન કાયા તનતા મનતા વચનતા જડતા જડ સમેત આ બધું જળના ગુણ છે. લઘુતા એટલે નાનું કીડી, ગુરુતા એટલે મોટું હાથી, દમનતા એક જગ્યાથી બીજી જગ્યાએ જાઓ, જન્મ લેવો બીજી વાણીમાં જાઓ, એ અજીવનો ખેલ છે. આત્મા તો આત્મામાં જ રહે, આત્મા કે જાય નહીં. એટલે હું દેહ નહીં, વાણી ને મન નહીં, તેનું કારણ નહીં, કરતા કારિતા અનુમંતા એવું નથી. આ તો હું કોણ છું? હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારિતા ન અનુમંતા હું કરતા નો નહીં. ઓલું તો દ્રવ્યની વાત કરી, જળ બધું. એ ક્રોધમાન માયા લોભ અનુભવે છે ને બીજાના ને આપણા, એ હું નથી. પણ મને જ થાય તો ક્રોધ. તું નથી, તું શરીર થઈ ગયું એટલે, તું પતિ થઈ ગયો એટલે તને માયા થાય છે, તું પત્ની થઈ ગઈ એટલે તને પ્રેમ આવે છે છોકરા ઉપર, પતિ ઉપર, સગાવાલા ઉપર. તું માં થઈ ગઈ એટલે દીકરા ઉપર પ્રેમ આવે છે, તું પિતા થઈ ગયો એટલે તને થયો અમારો દીકરો. રાગ છે ને, પછી દ્વેષ કરે એટલે સંસાર ચાલે. આ નામ સંસાર. રાગ અને દ્વેષ ભેગું થાય એટલે વાલું ને વેરી ભેગું થાય. લેણું ને દેણું, વાલું ને વેરી, 128મો પત્ર, એનું નામ સંસાર. દોસ્તી કરી તો ભેગા થશે, દુશ્મની કરી તો ભેગા થશે. એટલે કે હું છું જ નહીં, ક્રોધમાન માયેલો, એનો કરતા હું નથી. તો હું કોણ છું? કોઈ પ્રશ્ન પૂછ્યો ને, હું કોણ છું? આ 6 પ્રશ્ન પૂછ્યા છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું, કોના સંબંધે વળગા છે, રાખવું કે પરિહરવું? 6 માંથી એક પણ પ્રશ્નનો જવાબ આપણને મળ્યો નથી. આનો જવાબ છે કુપોલદેવે જ આપ્યો 692 પછી. હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ ભાવના ભાવ્યા કરે, આ જીન ભાવના છે. 917 માં લખ્યું છે આત્મ ભાવના છે. તો રાગ દ્વેષ નો ક્ષય થાય તો કેવો જ્ઞાન થાય? તો ભગવાન થઈ જાય. અહીંયા હોય તો સાકાર પરમાત્મા, આયુષ્ય પૂર્ણ મટી દેહ પાત્ર જો, એને તો થઈ જ ગયું હતું. એટલે કહ્યું 755 માં ઈડર ઉપર ત્યાં બેઠા છે એ સિદ્ધ, અને જેની ઉપર બેઠા છે સિદ્ધ શિલા. સિદ્ધ તો ત્યાં હોય, સિદ્ધ ત્યાં ન હોય. પેલા સાકાર પરમાત્મા અહીંયા થઈ જાય, અહીંયા મોક્ષ થઈ જાય, પછી ત્યાં જવાય. ત્યાં જઈને મોક્ષ ન થાય, અહીંયા મોક્ષ થાય તો ત્યાં જવાય. એટલે આ જવાબ છે એનો કે હું દેહ વાણી મન નથી, હું દેહાદી સ્વરૂપ નથી. દેહ સ્ત્રી એટલે પત્ની, પત્ની એમ વિચારવાનું પતિ એ મારા નથી, પુત્ર મારા નથી, આદિ વગેરે. એટલે ગાડી વાડી બધું, ચેત અને અચેત પરિગ્રહ, ઘરેણા, સોનું, બંગલો એ કોઈ મારું નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. હા, કુનકુન આચાર્ય મારે જે લખ્યો છે એનો શ્લોક, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે કુપોલદેવે લખ્યું અપૂર્વ, એક પરમાણુ માત્ર ની ન મળે સ્પર્શતા. એક પરમાણુ માત્ર આહાર પરિણામથી જે મુક્ત છે એવો શુદ્ધ ચૈતન્ય લખતા લેખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સાકાર પરમાત્મા. બાકીનો ભાગ છે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.